અમદાવાદથી બહાર એર મુસાફરી કરવાનું વિચારતા હો તો એરપોર્ટ પર વહેલા પહોંચજો। 15મી ઓગસ્ટને લઈને એરપોર્ટ પર સિક્યોરિટી વધારવામાં આવી છે। એરપોર્ટ ઓથોરિટીએ એક એડવાઇઝરી જાહેર કરી છે। સિક્યોરિટીએ કારણે લઈ મુસાફરોનું સઘન ચેકિંગ હાથ ધરાશે। ચાલુ સપ્તાહમાં 4 થી 5 રજા હોવાથી ગુજરાતીઓ વેકેશનના મૂડમાં છે। એર ટ્રાફિકને પગલે 15 થી 20 ઓગસ્ટ સુધી પેસેન્જર એડવાઇઝરી જાહેર કરી દેવામાં આવી છે। 15મી ઓગસ્ટને લઈને અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી વધારી દેવામાં આવી છે। એટલે સ્વતંત્રતા દિવસને લઈને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે જે મુસાફરોને એ દરમિયાન જો ફ્લાઇટ હોય તો વહેલા પહોંચી જવું। ન માત્ર 15મી ઓગસ્ટ પરંતુ 20 ઓગસ્ટ સુધી 5 દિવસની એક એડવાઇઝરી છે તે અમદાવાદ એરપોર્ટ દ્વારા આપવામાં આવી છે। તહેવારોને કારણે લોંગ વીકેન્ડને કારણે મુસાફરોનો ધસારો સૌથી વધારે આ સમયમાં અમદાવાદ એરપોર્ટ પર વધારે જોવા મળશે। એ દરમિયાન જે પણ મુસાફરો છે સિક્યોરિટી પર્પઝથી વહેલા પહોંચી જાય તે માટેની એક એડવાઇઝરી અમદાવાદ એરપોર્ટ તરફથી આપવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે દિવસે ને દિવસે મુસાફરોનો ધસારો વધી રહ્યો છે। એમાં પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સેક્ટર માટેની ફ્લાઇટ છે વિવિધ એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન સૌથી વધારે ગુજરાતવાસીઓ વેકેશનના મૂડમાં હોય તો સપ્તાહના અંતમાં ખાસ કરીને 15મી ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી આ પ્રકારની જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેમાં મહત્વની વાત છે કે તમામ મુસાફરોએ વહેલા પહોંચી જવાનું રહેશે। વીવીઆઈપી મુવમેન્ટ પણ વધી શકે તેવી પરિસ્થિતિ છે ત્યારે તેને લઈને પણ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સહુલિયત માટે આ પ્રકારની એડવાઇઝરી આપવામાં આવી છે। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત ગાયબ રહેતા શિક્ષકોની। કચ્છમાં અલગ અલગ શાળાના 11 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર છે। 4 શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ ગેરહાજર શિક્ષકોને નોટિસ ફટકારી છે। લાંબા સમયથી ગેરહાજર એક શિક્ષકને સસ્પેન્ડ કરાયા હોવાની પણ જાણકારી છે। તો એક બાદ એક હવે શિક્ષણ વિભાગ જ્યારે હરકતમાં આવ્યું છે તો એવા શિક્ષકો મળી રહ્યા છે કે જે ફક્ત ચોપડે હોય એનો મતલબ એ કે કામગીરી નથી કરી રહ્યા, લાંબી રજા પર ઉતરી ગયા છે અથવા તો કીધા વગર પોતાના બદલે અન્ય વ્યક્તિને ટીચર તરીકે બેસાડી દે છે અને ખુદ બહાર કોઈને કોઈ જગ્યાએ જોવા મળી રહ્યા છે। આ આંકડો જે છે તે સતત વધી રહ્યો છે। જેમ કે ઉત્તર ગુજરાતમાં અનેક આંકડાઓ જોવા મળ્યા। હાલમાં કચ્છની અંદરના આ દાવો છે કે 4 શિક્ષક વિદેશ પ્રવાસે છે અને જિલ્લાના સંકલનથી જે 11 જેટલા શિક્ષક ભાઈ બહેનો છે એમાંથી 4 જેટલા વિદેશ પ્રવાસે છે અને બાકીના 7 એ અહીંયા છે। તો એમને બધાને 2 વખત નોટિસ અપાઈ ગઈ છે। અમે ત્રીજી આખરી નોટિસ માટેની પ્રક્રિયા ચાલુ છે તાલુકા અને જિલ્લાના સંકલનથી। તો રાજ્યમાં એક બાદ એક ભૂતિયા શિક્ષકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં એક શિક્ષિકા 2.5 વર્ષથી ગાયબ છે। સંખેડા તાલુકાના કલીડિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષિકા 2.5 વર્ષથી વિદેશ પ્રવાસે જતા રહ્યા છે। સ્વાતિબેન પંચાલ 1 જાન્યુઆરી 2022ના રોજ 3 માસની રજા મૂકીને વિદેશમાં ગયા હતા। 2.5 વર્ષનો સમય વીતી ગયો છે પરંતુ તેઓ શાળામાં નોકરી પર પરત ફર્યા નથી। શાળામાં પરત ન આવતા શાળાના આચાર્યએ નોટિસ મોકલી છે। આ મામલે શિક્ષણ અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી। ગેરહાજર રહેતા બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે। શાળામાં 230થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। ગુજરાતી વિષયમાં મુશ્કેલી પડી રહી છે। શિક્ષિકા સામે કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે। 2.5 વર્ષથી વિદેશ હોવા છતાં શા માટે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા તેવા પણ સવાલો હવે શિક્ષણ વિભાગ સામે ઉઠી રહ્યા છે। એક શિક્ષક બેન છેલ્લા 1/1/2022થી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલ છે। ત્યારથી આજ સુધી શાળામાં હાજર થયેલ નથી। રાજીનામું આપીને અમારા જે બાળકોનું અત્યાર સુધીમાં જે 6 કે 7 મહિનાથી એ બગડે છે તો એ રાજીનામું હાલે તો બીજા શિક્ષકની નવી ભરતી થાય તો અમારા બાળકોનું ભવિષ્ય સુધરે એ જ મારું કહેવું છે। છોટાઉદેપુરના સંખેડાનો છેવાડાના વિસ્તારમાં આવેલી પીએમ શ્રી કલેડિયા પ્રાથમિક શાળામાં સતત ગેરહાજર શિક્ષિકાનો મામલો સામે આવ્યો છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે શાળા છે પીએમ શ્રી કલેડિયા પ્રાથમિક શાળા તેમાં 200થી વધારે બાળકો અભ્યાસ મેળવે છે પરંતુ 1/1/2022થી જે શિક્ષિકા છે સ્વાતિબેન પંચાલ તેઓ પ્રવાસે ગયા હતા, ઓસ્ટ્રેલિયા ખાતે ગયા છે। 30 દિવસનો રજા રિપોર્ટ મૂક્યો હતો પરંતુ આજે 2 વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ હાલ સુધી શિક્ષિકા અહીં આવી નથી। જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ તો બજવી છે પરંતુ
હાલ સુધી તેઓ અહીં હાજર થયા નથી. છેલ્લા 2 વર્ષથી આ શાળાની અંદર અભ્યાસ કરતા બાળકોને મોટી મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક વિષયના જો શિક્ષક જ ના હોય તો કોણ અભ્યાસ કરાવે. આમ તો આજે શાળાની અંદર આવતા શિક્ષકો જે છે તે એ વિષયનો કાર્યભાર સંભાળે છે, પરંતુ પ્રોપર જો વિષયનો શિક્ષક ના હોય તો બાળકોને મોટી મુશ્કેલી પડતી હોય છે, શિક્ષકોને પણ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ પ્રકારે જે કિસ્સા સામે આવી રહ્યા છે, અનેક કિસ્સા છોટાઉદેપુર જિલ્લામાં છે અને આ વિસ્તારના બાળકો ભણવા માંગે છે, પરંતુ અહીંના શિક્ષકો બહાર પ્રવાસ કરવા માંગે છે. એટલે આ વિસ્તારના વાલીઓની પણ માંગ ઉઠી છે કે આ આવી જે શાળાની અંદર જે બહાર ગયેલા જે શિક્ષકો છે તેમને છૂટા કરવામાં આવે અને એમની જગ્યા પર અન્ય શિક્ષકો ભરવામાં આવે તે તાતી જરૂર છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. શિક્ષકોની ગેરહાજરીને લઈને છોટાઉદેપુરમાં પણ લાલિયાવાડી છે. બોલીડી તાલુકાની કુંડીમાં એક શિક્ષિકાના 6 વર્ષથી ગેરહાજર હોવાની જાણકારી છે. આ શિક્ષિકા 3 માસની રજા મૂકીને ગયા બાદ પરત આવ્યા જ નથી. ચોંકાવનારી વાત તો એ છે કે અમેરિકામાં તેઓએ નાગરિકત્વ પણ લઈ લીધું છે. તેઓને વારંવાર નોટિસ આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી. અહીં સવાલ એ થાય કે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ 6 વર્ષથી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યું છે કે શું? 6 વર્ષથી શિક્ષક શાળાએ ન આવે અને નોટિસ આપીને સંતોષ માની લેનારા શિક્ષણ વિભાગ સાથે સરકાર પગલાં ભરશે. શિક્ષિકા ગેરહાજર રહેતા અહીંની શાળાની સ્થિતિ એ છે કે ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષિકા ભણાવે છે. આવા અંધેર વહીવટ ચલાવનાર અધિકારીઓ સામે સરકાર પગલાં ભરે તેવી વાલીઓની માંગ છે. બોડેલી તાલુકાના કુંડી નર્મદા વસાહતની જે શાળા આવેલી છે 1 થી 5ની છે અને 17ની સંખ્યા છે. આ શાળાના જે શિક્ષિકા છે તે હાલ અમેરિકા છે. અહીં જે આદિવાસી બાળકોને અભ્યાસ મળે તે માટેની સરકાર વ્યવસ્થા કરે છે. શિક્ષકો ભરતી કરવામાં આવે છે, શિક્ષકો મૂકવામાં આવે છે, પરંતુ શિક્ષકોમાં આદિવાસી વિસ્તારની અંદર ભણાવવાનો ઓછો રસ છે અને બહાર ફરવામાં જ વધારે રસ રાખતા હોય છે. આમ તો જે 2018થી આ શિક્ષિકા અમેરિકા ગયા છે, 3 માસની રજા મૂકી હતી, પરંતુ આજ દિન સુધી તેઓ સ્કૂલે આવ્યા નથી. જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી તેઓને નોટિસ તો ફટકારી દેવામાં આવે છે. માત્ર કાગળ પર નોટિસોનું કામગીરી કરવામાં આવે છે, પરંતુ પગલાં ભરવામાં કેમ નથી આવતા? અનેક સવાલ છોટાઉદેપુર જિલ્લામાં ઉઠી રહ્યા છે, કારણ કે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ શાળાની અંદર તમામ જે કહેવાય કે શિક્ષકો માત્ર ફરવામાં જ રસ રાખ્યો છે. આદિવાસી વિસ્તારના બાળકોનું શું હાલ? આજે શિક્ષિકા આટલા સમયથી બહાર ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી જિલ્લા શિક્ષણ અધિકારીઓ 3 બદલાઈ ગયા, પરંતુ આવા શિક્ષકો પર કેમ પગલાં ભરવામાં નથી આવતા એવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો શાળામાં શિક્ષિકાની ગેરહાજરીને લઈને કુંડી વસાહત શાળાના આચાર્યનું નિવેદન. અભ્યાસ પર માઠી અસર પડતી હોવાનું આચાર્યએ જણાવ્યું છે. મારી શાળાનું મહેકમ 2 શિક્ષકોનું છે અને આસિસ્ટન્ટ શિક્ષક સહજાગૃતિબેન ગોપાલદાસ 29/6/2018થી ગેરહાજર છે. તેઓ અમેરિકા ગયેલા છે. એમની જાણ પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને કરેલી છે. એમના દ્વારા એમને નોટિસ પણ આપવામાં આવી હતી અને એમણે એમનો વોટ્સઅપ દ્વારા જવાબ પણ આપેલ હતો. અત્યારે બેનશ્રી ના હોવાથી મને શિક્ષણમાં તો તકલીફ પડે જ છે. આ તરફ અંબાજીથી સમાચાર. અંબાજીની મગવાસ શાળામાં ગુલ્લીબાજ શિક્ષકને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનો મગવાસ પ્રાથમિક શાળાને તાળાબંધી કરવા પહોંચ્યા હતા. ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગાયબ હોવાથી તાળાબંધી માટે પહોંચ્યા હતા. ગ્રામજનોએ ફરીથી આચાર્ય સામે રજૂઆત કરી છે. આચાર્ય 1 અઠવાડિયાનો સમય માંગી ચૂક્યા છે. 1 અઠવાડિયામાં જો નિકાલ નહીં આવે તો ગ્રામજનો તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. ગ્રામજનોએ આચાર્યને કાર્યવાહી કરી નવો શિક્ષક લાવવા રજૂઆત કરી છે. મગવાસનો શિક્ષક જય ચૌહાણ 1 વર્ષથી શાળામાંથી ગાયબ છે. આચાર્યએ કહ્યું કે 1 મહિનાની નોકરી બાદ શિક્ષકે શાળામાં આવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. ટીપીઈઓએ કહ્યું કે શિક્ષકને સત્તા પરથી દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી. પછી શાળાનું જે શિક્ષકોનું હાજરીપત્રક છે એમાં લાલ પેનથી ગેરહાજર લખેલું છે. આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાવેલું છે. એ શરૂઆતના તબક્કે એ વખતે વાત થયેલી તો કે અમારે આવું નથી. 3/1/2023થી એ સતત ગેરહાજર છે. એટલે આમ જિલ્લા કક્ષાએથી નોટિસ આપી છે અને તાલુકા કક્ષાએથી અમે પણ નોટિસ આપેલી છે. હવે આના સામે જિલ્લા કક્ષાએ મેં આપને કહ્યું એ પ્રમાણે અગાઉ 1 નોટિસ આપેલી છે અને પુનઃ એક બીજી નોટિસ આપશે અને એના ઉપર દૂર કરવાની કાર્યવાહી ગયા 2 દિવસ પહેલાં પણ આપણા ડીપીઓ સાહેબે એમને વાત કરેલી છે કે એમને દૂર કરવાની કાર્યવાહી એ પ્રગતિમાં છે.
તો ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સરકાર એક્શનમાં. શિક્ષકો શાળામાં હાજર નથી રહેતા તેની તપાસ કરવામાં આવશે. 31 શિક્ષકોએ રજા નથી લીધી. 32 વિદેશ ગયેલા શિક્ષકોની માહિતી મળી છે. આ તમામને પગાર નહીં મળે. શિક્ષાત્મક કાર્યવાહીની સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ તરફથી મળી છે આ જાણકારી. 60 થી વધુ શિક્ષકોની માહિતી મળી છે. સીએમએ ખુદ સૂચના આપી હોવાની જાણકારી છે. તમામ સામે કાનૂની કાર્યવાહી થશે. હજુ વધુ શિક્ષકો હોવાની સંભાવના છે. પ્રોક્સી શિક્ષકોની માહિતી પણ મંગાવી લેવામાં આવી છે. જાગૃત નાગરિકો માહિતી આપશે તો પણ કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો પર કલંક લગાવતા આવા લોકો સામે કાર્યવાહી થશે. કર્મચારીને આપેલા લોકશાહીના હકનો દુરુપયોગ કરનાર સામે પગલાં લેવાશે. 31 બિનઅધિકૃત અને 32 વિદેશ ગયા, એમાંના એક પણ શિક્ષકને પગાર આપવામાં આવતો નથી. હવે બીજા જે જિલ્લાઓની વાત છે એ જિલ્લાઓની સાંજ સુધીમાં માહિતી આવશે ત્યારે તમામ બિનઅધિકૃત શિક્ષકો જેમણે રજા નથી લીધીને જતા રહ્યા છે અને વિદેશ ગયેલા, આ તમામ ઉપર કાયદેસરની જે અમારા લો છે એ પ્રમાણે એમને છટકબારી ન મળે, એમને નોટિસ આપ્યાથી સમય વગેરે લો વિભાગ સાથે પણ સંકલન કરી એક્શન લેવા માટે ચોક્કસ પ્રકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને દોર્યું છે. તો ભૂતિયા શિક્ષકો મુદ્દે મનીષ દોશીના પ્રહાર. જિલ્લા શિક્ષણ વિભાગે શું જવાબદારી નિભાવી? વિદ્યા સમીક્ષા કેન્દ્રના ડેટાનું મૂલ્યાંકન કેમ ન થયું? શિક્ષકોની રિયલ ટાઈમ એટેન્ડન્સ માત્ર દાવો? આ તમામ સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ શું જવાબદારી નિભાવી? શું આ એમના મેળા પીપળાથી આખું સુનિયોજિત કૌભાંડ ચાલે છે? રાજ્યના મંત્રીશ્રીને જ્યારે આ વાત સામે આવી ત્યારે મંત્રીશ્રી કે અમે તપાસ કરીશું. મંત્રીશ્રીને એ યાદ હોવું જોઈએ કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરોડો રૂપિયાના ખર્ચે જેના ગુણગાન ગાવ છો એમાં રિયલ ટાઈમ એટેન્ડન્સ લેવાતી હોય તો તમારો વિભાગ શું કરી રહ્યો છે? ગીર ગઢડા શહેરમાં સિંહ બાળ સાથે સિંહણના આટાફેરા વધ્યા છે. મહત્વના અને મોટા સમાચાર. મોડી રાત્રે 3 સિંહ બાળ સાથે સિંહણ રહેણાંક વિસ્તારમાં પ્રવેશી હતી. સિંહ પરિવારના આટાફેરાથી લોકોમાં ડર વધી ગયો છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. જોકે છેલ્લા ઘણા દિવસથી રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર વધી છે, જે પણ એક મુખ્ય કારણ રહી છે તમામ લોકોની અંદર ડર વધવાનું.